ભજન કરો ભજન કરો। બીજો ગુણ એ હતો કે આવે એને જમાડો। ખોટું હોય તો બોલો ચાંપા બે રાજાવાળા। મારી સમજ પ્રમાણે હું આ વાત કે જ્યારે પણ ભજનમાં જાય જાતે બનાવીને અમને જમાડેલું છે। એટલે બાપુના જીવન મંત્રો જીવનમાં આપણે જો ઉતારીએ, સંસારીમાં કોઈ મૃત્યુ થાય ને તો એ બહુ આક્રંદ કરે, રડે। સંતોમાં એવું નથી હોતું। સંતોમાં તો એવું હોય છે એ જે રસ્તે ચાલ્યા એ રસ્તે ચાલવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। એ જ સાચામાં સાચી શ્રદ્ધાંજલિ પૂજ્ય બાપુના ચરણોમાં આપી કહેવાય। તો આપ સૌને બે ત્રણ પ્રાર્થના કરવી છે। એમાં પહેલી એક ભજન કરવાનું કહ્યું છે, થાય એટલું ભજન કરીએ। આપણને ભોજન કરાવવાનું કહ્યું છે, થાય એટલું અહીંથી ભોજન કરાવીએ। ત્રીજું, હાથે કૂવો ગાળે, એમાંથી જે પાણી નીકળે એમાંથી જે અનાજ થાય એનાથી પોતે ભોજન કરતા। કોઈ પાસે એમણે ક્યારેય તેલ કરી નથી, કોઈ દિવસ માંગ્યું નથી, એ પણ આપ સૌ જાણો છો। તો એના નામ ઉપર હાથ જોડીને વિનંતી કરું, ફરીથી ક્યારે માગશો એ ચેતનાને ગમશે નહીં। કારણ કે એ દિવ્ય ચેતના એવી હતી કે એને કોઈ પાસે ક્યારેય હાથ લાંબો નથી કર્યો। એટલે એ ચેતનાના નામ એટલું ભોજન કરાવો। અને દિવ્ય આત્માની જે કાંઈ એની તમે જાજા જે સાથે રહ્યા છો, મને બહારથી જે માર્ગદર્શન મળ્યું બાપુનું, પિતાજીને કે પિતાજી મને કે તમને ડાયરેક્ટ કદાચ કાંઈક જે કાંઈ એમના અમૂલ્ય વચનો મળ્યા છે તો એ પંથે ચાલવાનો પ્રયત્ન કરજો। જે કોઈ ટ્રસ્ટી ભાઈઓ હોય, હજી એક બીજી એ વિનંતી કે શક્ય હોય અને તમારામાં ચાંપા બેરાજાનો કોઈ સાધુ હોય તો એને પણ અહીંયા રાખજો। એ સિવાય બાપુ બહુ સારા કલાકાર હતા, તો એમણે પેન્ટિંગ કરેલું છે, એમણે કાસ્ટમાં મૂર્તિ બનાવી છે, એમણે શિલ્પમાં પણ મૂર્તિ બનાવી છે। આ બધી મૂર્તિ બાપુ જે પહેરતા એ કપડાં, બાપુ જે ચલમ પીતા હોય, જે કાંઈ હોય તે, એ બધી વસ્તુઓ આપણા માટે દર્શનીય છે આજે। તો એ જ્યાં ત્યાં ન રહેતા કોઈ સારી જગ્યાએ વ્યવસ્થિત રીતે એને સાચવજો, એ ખાસ મારી નમ્ર વિનંતી છે। બાપુથી આટલા નજીક હોવાથી બીજો તો કોઈ અધિકાર નથી। બાપુ પ્રત્યે અમને એક એવી શ્રદ્ધા કે છે 400 કિલોમીટરથી આજ અમે અહીંયા શા માટે આવ્યા કે આપને એટલું અમારે કહેવું હતું કે બાપુથી અમે નજીક હતા। આપ સૌ અમારાથી પણ બાપુ સાથે તન સે નિકલે ગોવિંદ નામ ગોવિંદ નામ લેકર, ગોવિંદ નામ લેકર जब प्राण तन से निकले इतना तो करना गंगा जी का तट हो या यमुना जी का वंशी बट हो, मेरा सावरा निकट हो जब प्राण तन से निकले गोविंद नाम वृंदावन का सल हो, मेरे मुख में तुलसी दल हो। श्री वृंदावन का सल हो, मेरे मुख में तुलसी दल हो। विष्णु चरता जल हो, विष्णु चरता जल हो। जब प्राण तन से निकले गोविंद नाम लेकर, है उस वक्त जल दिया मेरे श्याम का मुझे भूल जाना।
उस वक्त जल्दी आना मेरे शामन मुझे भूल जाना राधे को साथ गाना राधे को साथ गाना जब प्राण तन से निकले काशी विश्वनाथ की अन्नपूर्णा महारानी की दुर्गा कुंड की संकट मोचन हनुमान जी महाराज की अन्नपूर्णा महारानी की दशाश्वमेध घाट की दशाश्वमेध घाट की श्री द्वारकाधीश भगवान की भेंट द्वारका की गोमती द्वारका की श्री रुक्मिणी महारानी की राजेश्वर भगवान की चार संप्रदाय की बाबा द्वारे की अनंत कोट वैष्णव की श्री बड़ी छावनी की श्री बाबा रामदेव दास जी महाराज की तपस्वी बापू की उनके माता पिता की उनके गुरु गोविंद की उनके समस्त भक्त मंडल की उनके समस्त सेवक सती की चापा विराज गांव की नगर बस्ती की राम के सुख होते सिया कह दुजाय महिमा महाप्रसाद के पाव प्रेम लगा श्री हरे हे देवी उमिया ने लागू तो पाई रे हरि तमे हालो हे देवी उमिया ने लागू हूँ तो पाय रे हरि तमे हालो ने देवी उमिया ने लागू तो पाई रे हरि तमे हालो ने देवी उमिया ने लागू हूँ तो पाय रे हरि तमे हालो ने हे मारे कृष्ण जोया ने घणी होत रे हरि तमे हालो ने हे मारे कृष्ण जोया न घणा कोड रे हरि तमे हालो ने हे सासु અમારા યશોમતી અને સસરાનંદ ગોવાળ કંથ કોડીલો કાનડો એજી મારું સાસરિયું ગોકુળ ગામ રે હરી તમે હાલો ને એ મારું સાસરિયું ગોકુળ ગામ રે હરી તમે હાલો ને એ મારે કૃષ્ણ જોયાના ઘણા કોડ રે હરી તમે માતાજીની સ્તુતિ કરે છે રૂક્ષ્મણીજી માતાજીની મૂર્તિ ઉપરથી ને પુષ્પ પડે છે શુભ સંકેત કહ્યો છે માતાજીને વંદન કરી અને રૂક્ષ્મણીજી એમના આશીર્વાદ ગ્રહણ કરી અને રૂક્ષ્મણીજી મંદિરની બહાર નીકળે અને રૂક્ષ્મણી જેવા મંદિરની બહાર નીકળે ને ત્યાં મંદિરની પાછળ જ ભગવાન પોતાનો દિવ્ય રથ લઈને ત્યાં હાજર હતા અને ત્યાં તો ભગવાન પરમાત્માનો રથ આવ્યો રૂક્ષ્મણીજીનો હાથ પકડ્યો રૂક્ષ્મણી મંદિરના પગથિયા ઉતરે છે હજી અને ત્યાં
बोलो ना साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा। तेरी सांस रुक जाएगी तलते तलते, समा बुझ जाएगी जलते जलते, तेरी समा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, रोशनी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। મને તમને ભગવાને અવસર આપ્યો, અણમોલ અવસર જોજે વિધિ જાય ના, દોડ પતંગા ક્ષમા બુઝાય જાય ના। અણમોલ અવસર મળ્યો છે, જતો ન રહે। કાંઈક એવી જીવનમાં એક આપણા જીવનની અંદર એવી બાબત ઉતારી, એક એવી વાત ઉતારી લઈએ, કથાની એક એવો નિયમ આવી જાય ને, તો જેનાથી આખું જીવન આપણું ધન્ય થઈ જાય। हम रहे ना मोहब्बत रहेगी, दास दुनिया अपनी कहेगी, हम रहे ना मोहब्बत रहेगी, दास अपनी दुनिया कहेगी, नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। જ્યારે જન્મ થાય
જન્મ થયા પછી એમ થાય કે પછી ભગવાનની ભક્તિ કરશું, બાળપણ રમત ગમતની અંદર જતું રહે, પૈસા કમાવામાં વ્યવહાર સાચવવામાં યુવાની જતી રહે અને બીમારીમાં એમને ક્યાંક વૃદ્ધાવસ્થા જતી રહે ને કાળ આવી જાય. એના કરતા એવું કંઈક કર્મ કરીને જવું કે આપણે કર્મ કરીને જઈએ કે આપણે ગયા પછી પણ મને તમને દુનિયા યાદ કરે, એમાં સારા કામ કરીને જવું. કામ તો ઘણા થાય. ये दुनिया हकीकत पुरानी, चलते रुकना है उनकी रवानी. ये दुनिया हकीकत पुरानी, चलते रुकना है उनकी रवानी. फर्ज पूरा करो, फर्ज पूरा करो, फर्ज पूरा करो बंदगी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा. साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा. તો મને તમને જે જીવન મળ્યું છે, ભગવાન પરમાત્માને પણ જો એ ન છોડે. આપણે તો મનુષ્ય છીએ. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે એનો, હારે એનો મનનો મહેરામણ છલકાય છે રે, એનો મનનો રાવણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામા ચાલતા થયા છે, લાકડીના ટેકે ટેકે આગળ આગળ ચાલે છે. પવનની પોટલી ભેગી છે, લાકડીના છેડે બાંધી. હમણાં છેલ્લે ઉગાડી એકાદો રાસ પછી રમાડી દેવો. અત્યારે બેસી જાવ, થોડીક વાર બેસી જાવ. આ કથા પૂરી થઈ જાય. સુદામા ચરિત્ર સરસ મજાનો રાસ તમને ડમરું તો બજાવો. હમણાં કરતા જરા. લે બધા મારા થેલામાં હાલે હવે કથા પૂરી થઈ ગઈ. લટકી એ પવનની પોટલી બાંધી છે, લાકડીના છેડે. નોટ પાણી તો દેનાની બાપુ. ચલો અને ધીમે ધીમે ચલો ચલો ચલો. આજે મને મારું મોહન થશે. આજે મને મારા કૃષ્ણના દર્શન થશે. અને આવા ભાવથી ને એ દ્વારકા બાજુ હાલતા જાય છે. હે પૌવાની પોટલી જસ્ટિકાય લટકી, હે પૌવાની પોટલી જષ્ટિકાએ લટકી. હે મનમાં મોહનને મળવાની ચટકી, હે મનમાં મોહનને મળવાની ચટકી. હે દીત્યા તો, હે દીત્યા તો ભાવ વિભોર બની જાય છે રે. હે જુઓ ભાવ વિભોર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી ચાલતા ચાલતા જાય. વચ્ચે એક નદી આવી અને સુદામા સ્નાન કરે છે. સ્નાન કરીને સરસ મજાનું ઝાડ હતું. એક સરસ મજાના ઝાડની નીચે સુદામા છે આરામ કરે અને આરામ કરવા માટે બેસે અને એમાં ઊંઘ આવી ગઈ.
ભગવાને વિચાર કર્યો કે મારો મિત્ર આવે છે, ગરુડને આજ્ઞા કરી કે જાઓ એ સુદામાની નીંદર ન ઉડે એમ તમે જલ્દી અહીંયા ગોમતીના કાંઠે સુવડાવી દો. ગરુડ આવે છે, સુદામાને ત્યાં નદીના કિનારેથી લઈને ગોમતીના કિનારે સુવડાવી દીધા. નીંદર ઉડી નહીં. અને જ્યારે સુદામા જાગે ત્યાં તો મોટું નગર જોયું, અનેક માણસોને જોયા છે, વિશાળ સમુદ્ર જોયો. સુદામા વિચાર કરે, હું જ્યારે સૂતો ત્યારે તો નાનકડી એવી નદી હતી, આ અચાનક આટલું બધું પાણી કેમ આવી ગયું? આ કયું નગર છે? માણસોને પૂછ્યું, ખરે આ કયું નગર છે? પેલા માણસોએ કહ્યું, ભૂદેવ, આ તો આખા જગતની અંદર પ્રખ્યાત એવી ભગવાન કૃષ્ણની નગરી, આ તો દ્વારકા છે. અરે હું દ્વારકા પહોંચી ગયો. હા બાપ, તમે દ્વારકામાં છો. સુદામા વિચાર કરે, લે દ્વારકા તો સાવ નજીક હતું. આ ખોટું વિચારમાં આખી જિંદગી કાઢી નાખી. અને સુદામા દ્વારકાના નગરમાં આગળ આગળ ચાલતા થાય છે. સમય સંધ્યા કરો, હરિહરનું ધ્યાન ધરો. સમય સંધ્યા કરો, હરિહરનું ધ્યાન ધરો. શોધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. એ દીત્યા તો આખો દિવસ વયો જાય છે રે. ત્યાં તો આખો દિવસ વયો જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હાય જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. અહીંયા સન્માન વિધિ ચાલુ છે, પાઘડી બાંધવાનું બધું અત્યારે ચાલુ છે. રે ઘેર જાવું ગમતું નથી. હવે તો ગોપાભાઈ મારે હો, હવે તો રોકાય તો ગોપાભાઈ મારે. હવે ઘેર જ આવે. આવો રસિયો રૂપાળો રંગ લેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા રે, ઘેર જાવું ગમતું. અમે ગાયું દોયા વિના યારે ઘેર જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. શામળાભાઈ પણ શાસ્ત્રીજીને, ભોપાભાઈના ભાઈ શાસ્ત્રીજીને સાલો ઢાળીનું સન્માન કરે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો કાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. એ માર જાવું ગમતું નથી. મારે માથે પાડીડાની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. 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 એ દ્વારિકાનો નાથ મારો ગિરધર ગોપાલ છે. એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો ગિરધર ગોપાલ છે. એણે મને માયા લગાડી રે. એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી
નાથ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મને માયા લગાડી રે અરે એ રે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે એ મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા નો શ્યામ મારો ગિરધર ગોપાલ એણે મને માયા લગા તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડે હે તાળી હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે નામ બોલજો રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડી મીરાબાઈ રાણીએ હે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે સંગીતજ્ઞ બધા અમારા મુન્નાભાઈ જયભાઈ રોહનભાઈ રસિકભાઈ બધાને પણ અમારા યજમાન ભોપાભાઈ સાલ ઓઢાડીને એમનું હાર્દિક હોય થાળી તમે જમો ને મારા વનવાણી એ લાડવન લાપસી કણાની દાંત બળીનો દાન એ મારા હરિ મંદિર દર્શનમાં ખોટી ધક્કા મૂકીને કાંઈ ધ્યાન રાખજો બધાય દર્શન કરજો પણ ઉતાવળ પણ રાખજો એટલે ખોટું મોઢું પણ ન થાય ફટાફટ બેનો આવતા જાજો દર્શન કરતા જાજો राधा ढूंढ रही किसी ने मेरा श्याम